કેમ છો દોસ્તો? મજામાં છો ને? તો આજે આપણે બનાવી રહ્યા છીએ બટાકાનું શાક. હવે કુકરમાં તેલ નાખવાના છે. કુકર મૂકી દઈશું ગેસ પર. તેલ નાખી દઈશું. તેલ નખાઈ રહ્યું છે. But it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, તેલ નાખવાનું છે. તેલ બહુ ઓછું છે એટલે beachy વધુ નાખવાનું, ambience. જેનાથી Since this one's બટાકા not બરાબર થઈ about શકે, lyrics, ચડી શકે. I'd suggest હવે આપણે ટમેટા imagining નાખીએ. soft finger picking on a sun-soaked ટમેટા નાખી guitar. રહ્યા છે આપણે. Occasional melodic bends reminiscent ટમેટા of waves થઈ rolling રહ્યા ashore. છે, ચડી A રહ્યા છે. subtle pocket beat could mimic the rhythm of distant tides. જરા દોસ્તો બરાબર. Let the absence of vocals create room for the guitar to tell its own serene story, simple, tranquil, and flowing like the ocean breeze. મસાલો નાખ્યો છે. If you ever મરચાંની feel ચટણી નાખી like છે. મિક્સ pairing કરી દેવાનું lyrics છે with આપણે. that vibe, I'm here. If દોસ્તો you તમે ever ઘરે જવું છે આ feel રેસીપી like બનાવજો. તમને જરૂર છે pairing સારું lyrics લાગશે. with that vibe, I'm બટાકાનું here. શાક હોય તેવું લાગશે. બટાકાનું શાક તો દોસ્તો મસ્ત લાગી રહ્યું છે. ત્યારેથી જરૂરથી રેસીપી બનાવજો, શાક બનાવજો. ફટાફટ થઈ જશે શાક. આ રેસીપી જોઈને તમે બનાવશો તો. જો આપણે મરચાંની ભૂકી નાખી છે. હવે મરચાંની ભૂકી નાખી રહી છે. ત્યારબાદ આપણે ધાણા જીરું નાખી દઈશું. ધાણા જીરું નાખ્યું છે. દોસ્તો આપણે કંઈ મસાલો ઓઢાડીનો કોઈ ઉપયોગ નથી કરતા. ધાણા જીરું અને મરચાંની ભૂકી ઓઢાડે ઉપયોગ કરીએ છીએ, યુઝ કરીએ છીએ. એનાથી સ્વાદ નેચરલ મસ્ત લાગે, અલગ લાગે. હવે સૂકી હળદર નાખી છે, હળદર નાખેલી છે. જોવા દોસ્તો મસ્ત લાલ લાલ દેખાઈ રહ્યું છે ને. હવે મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું છે આપણે. બહુ નહીં નાખવાનું, જેનાથી આપણે ખારું થઈ જાય શાક. આ જુઓ દોસ્તો મસ્ત લાગી રહ્યું છે ને અત્યારથી. બરાબર જોજો તમે આ રેસીપી ને ઘરે જરૂરથી બનાવજો. હવે રીંગણ બટાકા કાપીને રાખેલા છે પાણીમાં, ટપલીમાં રાખી મૂકેલા છે, તો નાખી દેવાના. પાણીમાં રાખવાનું રીઝન એ છે કે રીંગણ કાળા નહીં પડી જાય. ખુલ્લા રાખીએ કાપીને તો કાળા પડી જાય છે, એટલે પાણીમાં રાખી મૂકવાના, એટલે કાળા નહીં પડી જાય. અમારી વાઈફ બનાવી રહી છે આજે. જો પૂરા નાખી દેવાના છે રીંગણ બટાકા. તમે કુકરમાં જરૂરથી ટ્રાય કરજો. રીંગણ બટાકાનું શાક તમને જરૂરથી સરળ લાગશે અને તમારો ટાઈમ બી બચી જશે. ને સ્વાદ તો તમને લગનનો રીંગણ બટાકાનું શાક ખાધેલું હોય તેવું જ લાગશે. જો મિક્સ કરી દેવાનું છે. અને દોસ્તો તમે સબસ્ક્રાઈબ કરો પ્લીઝ, લાઈક કરો અને કમેન્ટ કરો. અમારી ચેનલને સપોર્ટ કરો, જેનાથી અમે નવા નવા વિડીયોઝ તમારા માટે લાવી શકીએ. પ્લીઝ દોસ્તો તમને ગમતા હોય તો, ગમે આવે તો જો દોસ્તો મસ્ત લાગી રહ્યું છે ને. આ જો દોસ્તો ત્યારબાદ આપણે પાણી નાખવાનું છે મિક્સ કરીને. જોઈ લો દોસ્તો રીંગણ બટાકાનું શાક. આ થોડી કઢી પત્તા નાખી દીધા છે. હવે પાણી નાખવાનું છે. શાક હિસાબે પાણી નાખી દેવાનું છે. મિક્સ કરીને ત્યારબાદ ઢાંકવાનું છે. ઢાંકી દેવાનું કુકર. જ્યાં સુધી 4-5 સીટી વાગશે એટલે તમારું શાક તૈયાર થઈ જશે. 4-5 સીટીમાં શાક તૈયાર થઈ જશે અને તમારો ટાઈમ બી બચી જશે. એટલે કુકરમાં ફટાફટ થાય અને સારું બી લાગશે. આ જેવું ઢાંકી દીધું છે અને હવે થોડો ટાઈમ પછી 4-5 સીટીમાં શાક થઈ બી જશે.
હા દોસ્તો 4-5 થઈ ગઈ છે, શાક બી થઈ ગયું છે દોસ્તો. જોઈ લો શાક કેટલું મસ્ત લાગી રહ્યું છે ને. રોટલી સાથે રોટલા સાથે ભાત સાથે બી ખાઈ શકો છો રગા સાથે. ચાલો દોસ્તો બાય, થેન્ક યુ.